એ પરમાણુઓ હશે, અને પરમાણુઓને પણ કોઈ પ્રક્રિયાના દ્વારા સમાપ્ત કરો તો એનું છેવટનું જે રૂપ રહેશે એને પ્રકૃતિ કહેવાય. સત્વ, રજ અને તમ, આ 3 ગુણવાળી પ્રકૃતિ. ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને આ બ્રહ્મસૂત્ર, આ બધા એમ માને છે બ્રહ્માંડોની રચના પ્રકૃતિમાંથી થઈ છે. એનું પૌરાણિક રૂપ જોવું હોય તો પૌરાણિક રૂપ શું છે? શિવ એ પરમેશ્વર છે અને પાર્વતી એ પ્રકૃતિ છે. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જગત પિતરૌ, આ જગતના જે મા બાપ છે, તો એ મા બાપ કોણ છે? પાર્વતી અને પરમેશ્વર એટલે શિવ. પણ શિવ છે એ પૌરાણિક રૂપ થયું અને પાર્વતી છે એ પણ પૌરાણિક રૂપ. શિવ એ પરમેશ્વર બ્રહ્મ અને પાર્વતી એ શક્તિ, એ શક્તિ થઈ. એના 3 રૂપ સત્વ, રજ અને તમ. એ 3ના કારણે પેલા પરમેશ્વરના 3 રૂપ થયા. પૌરાણિક પ્રક્રિયા, વૈદિક પ્રક્રિયામાં 3 રૂપ નહીં, એક જ રૂપ, એક જ પરમાત્મા. પણ પૌરાણિક પ્રક્રિયામાં એના 3 રૂપ થયા, પોતાના કારણે નહીં, પ્રકૃતિના કારણે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ વૈદિક દેવ નથી, એ પૌરાણિક દેવ છે. આ બેમાં આટલો ભેદ કર્યો. પણ એ 3 જે થયા એ એમની 3 પ્રકૃતિના દ્વારા થયા. અને 3 પ્રકૃતિમાં ફરી પાછા એકબીજામાં ઉલટ કરીને મેળવો તો 3 તરી થાય 9. 9 દુર્ગા. આ નવરાત્રી છે ને, એ 9 દુર્ગા. એક પ્રકૃતિ, એક પાર્વતીના 9 રૂપ થયા. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી. આ પૌરાણિક પ્રક્રિયા થઈ, એમાં આગળ નહીં ચાલે. પણ પ્રકૃતિમાંથી બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ એવું જયારે વૈદિક પરંપરાવાળા માનવા લાગ્યા ત્યારે કણાદ જુદા પડ્યા. કણાદે કહ્યું પ્રકૃતિ જેવી કોઈ વસ્તુ જ નથી. મુદ્દો સમજો, પ્રકૃતિ જેવી કોઈ વસ્તુ જ નથી. પરમાણુ જ છેલ્લું તત્વ છે અને પરમાણુનો અર્થ છે તોડતા 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 જેને ફરી તોડી ન શકાય, જેનું ફરી વિખંડન ન થાય, એ છેલ્લામાં છેલ્લો જે અંશ છે એનું નામ છે પરમાણુ. અને એ પરમાણુઓ છે એ 2 ભેગા થાય ત્યારે દ્વ્યણુક કહેવાય છે. એવા 3 દ્વ્યણુક ભેગા થાય ત્યારે ત્રસરેણુ કહેવાય છે. એવા 4 ત્રસરેણુ ભેગા થાય ત્યારે એને ચતુર્ણુક કહેવાય છે. એમ ભેગા થતા 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 પછી બ્રહ્માંડોની રચના થાય છે. પણ થાય છે રચના પરમાણુઓથી, પ્રકૃતિથી નહીં. એને ભેગા કોણ કરે છે? 2 અણુઓને 3 અણુઓને ભેગા કોણ કરે છે? પરમેશ્વર. પરમેશ્વર એટલે પરમેશ્વરને નિમિત્ત કારણ માનવામાં આવ્યું. આ ફૂલ છે એ કોઈ બાગમાં ઉત્પન્ન થયું, પણ અહીં લાવીને મૂકનાર કોઈ નિમિત્ત છે. બાગમાંથી ઉડીને અહીં સીધું આવીને પડ્યું નથી. એને અહીં ગાદી ઉપર જ કેમ મૂક્યું? પણ એ ના મૂક્યું, પણ એ ના મૂક્યું, પણ એ ના મૂક્યું. અહીં કેમ મૂક્યું? કારણ કે મૂકનારની પાસે એક આયોજન છે, એક દૃષ્ટિ છે, ને જેને લાગ્યું મારે આ ફૂલ અહીં જ મૂકવું જોઈએ. એમ જ્યારે પણ બ્રહ્માંડોની રચના થવાની હોય ત્યારે આ પરમાણુઓનું સંયોજન કરે. બસ એ સંયોજન કરનાર જે છે એનું નામ છે પરમેશ્વર. એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય 3 પરમેશ્વર કરે છે. પણ ફરક ક્યાં છે? પરમાણુઓને ભેગા કરે છે, એ ઉત્પત્તિ. ભેગા સતત રાખવા એનું નામ સ્થિતિ, અને પછી એમનું વિશીર્ણ કરવું, બસ એનું નામ છે પ્રલય. એક મુદ્દાને સમજી લેજો, કોઈ પણ તત્વનો નાશ થતો નથી. નૈયાયિક કણાદ એમ માને છે કોઈ પણ તત્વનો નાશ થતો. ફૂલનો નાશ થાય પણ ફૂલના તત્વોનો કદી નાશ થાય? માટી માટીમાં મળી જાય, હવા હવામાં ભળી જાય, પાણી પાણીમાં મળી જાય, એના જે જુદા જુદા દ્રવ્યો છે એ દ્રવ્યોમાં ભળી જાય, પણ કઈ તત્વનો નાશ થાય?
જૈનો એમ કહે છે, અને બહુ સાચી વાત કહે છે, કે આખા બ્રહ્માંડોના તમામે તમામ પરમાણુઓને જો તમે જોખી શકો તો અબજો વર્ષ પહેલા એ જેટલા વજનમાં હતા એટલા જ વજનમાં આજે પણ એટલા વજનમાં છે. એમાં એક રત્તી ભાર વજન વધ્યું નથી કે એક રત્તી ભાર વજન ઘટ્યું નથી. ખ્યાલ આવે છે? કારણ કે વધવું ને ઘટવું કાર્યમાં છે, મૂળ તત્વમાં એનું એ છે. અહીંથી ત્યાં જાય, આ ઈંટો અહીં લાગી, કંઈથી માટી હતી એની ઈંટો બની નહીં આવી, પણ મૂળ તત્વ છે એ મૂળ તત્વમાં કંઈ ફેરફાર થતો હોતો નથી. એટલે આ જે ચિંતન થયું એ ચિંતન કેવી રીતનું થયું કે હું વિચાર કરીશ મારી વિચારની દૃષ્ટિએ, પછી વેદના સાથે મેળવી લઈશ. જો એ વેદના સાથે મળશે તો બરાબર છે, અને કદાચ નહીં મળે અને મને એમ લાગશે કે મારી વાત એના કરતાં વધારે મજબૂત છે તો હું મારી વાતને દ્રઢતાથી રાખીશ. અને એટલા માટે નોટ કરવી હોય તો કરજો, ચિંતન છે ને એ ચિંતનના 3 ક્ષેત્રો, 3 પ્રકાર છે. ગ્રંથબદ્ધ ચિંતન, વ્યક્તિબદ્ધ ચિંતન અને મુક્ત ચિંતન. કોઈ એક ગ્રંથ સાથે બંધાઈને ચિંતન કરવું એનું નામ ગ્રંથબદ્ધ ચિંતન. એવી જ રીતે કોઈ એક વ્યક્તિ સાથે બંધાઈને બસ આ મારા ગુરુ છે અને ગુરુ જે કે એ જ સત્ય, એક વ્યક્તિ સાથે બદ્ધ થઈને ચિંતન કરવું એનું નામ વ્યક્તિબદ્ધ ચિંતન. અને કોઈ ગ્રંથ કે કોઈ વ્યક્તિ સાથે બંધાયા વિના પોતાની મેળે ચિંતન કરવું એનું નામ છે મુક્ત ચિંતન. ભારતમાં મુક્ત ચિંતનની પ્રક્રિયા બહુ થોડી રહી, અને બહુ થોડી રહી એટલે આપણે યુરોપની દોડ સાથે પાછળ પડી ગયા. યુરોપમાં પહેલા ગ્રંથબદ્ધ ચિંતન હતું. તમે આખા યુરોપનો ઇતિહાસ જોશો, ચંદ્ર શું છે બાઇબલ કહે, સૂર્ય શું છે બાઇબલ કહે, ધરતી ક્યારે, પૃથ્વી ક્યારે ઉત્પન્ન થઈ બાઇબલમાં લખ્યું છે 9000 વર્ષ. 9000 વર્ષ આખું ચિંતન બાઇબલના માધ્યમથી હતું. પણ પછી પાદરીઓ જ એમાંથી વિરોધી પેદા થયા. તમને એક બીજી વાત પણ કહું છું કે ધાર્મિક જડતાને દૂર કરવાનું કામ આજ સુધી મોટા ભાગે ધાર્મિક ક્ષેત્રમાંથી નીકળેલા પુરુષોએ કર્યું છે. બહારનો માણસ તો કરી શકે જ નહીં, એની પાસે તો ભૂમિકા જ નથી. એની પાસે તો ભૂમિકા જ નથી. તમે આ દેશના સુધારકોનો ઇતિહાસ જોજો, 90% એમાં બ્રાહ્મણો છે. રાજા નર્મદથી માંડીને, દયાનંદ સરસ્વતીથી માંડીને, તુકારામ ને જ્ઞાનેશ્વરથી માંડીને એક નરસિંહ મહેતા સુધી બધાને જોજો તો મોટા ભાગે 90% એમાં બ્રાહ્મણો છે. કેમ કે એની પાસે તો પૃષ્ઠભૂમિ છે. જેની પાસે પૃષ્ઠભૂમિ છે જ નહીં એ ધર્મ સુધાર શું કરી શકશે? એને તો બિચારાને ખબર જ નથી. સુધાર કોણ કરી શકે કે જેને એમાં જે ઊંડાણથી એમાં ઉતર્યો હોય એ કરી શકે. એટલે આખા સુધારકોનો ઇતિહાસ તમે જોજો. રામકૃષ્ણ પરમહંસ બ્રાહ્મણ છે. આ મોટા ભાગે 90% બ્રાહ્મણો છે. એટલું જ નહીં, વૈદિક ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મમાં જનારા બ્રાહ્મણો છે, અને જૈન ધર્મમાં જનારા પણ બ્રાહ્મણો છે. પંડિતો બધા બ્રાહ્મણો છે. કારણ કે જેની પાસે ધર્મની પૃષ્ઠભૂમિ છે એની પાસે ચિંતન હોય છે. જેની પાસે પૃષ્ઠભૂમિ છે જ નહીં એ તો ચિંતન ના કરી શકે, અને ડીપ ચિંતન તો ના જ કરી શકે. એટલે યુરોપનું આખું ચિંતન તમે જુઓ તો વર્ષો સુધી, સદીઓ સુધી માત્ર બાઇબલના આધારે જ રહ્યું. પણ એમાં જ પાછા વિરોધીઓ પ્રગટ થયા. કોપનહેગન નામ સાંભળ્યું હશે, ખગોળશાસ્ત્ર છે. એ ટેલિસ્કોપ બનાવીને એની છત ઉપર બેસીને રાત્રે આખું આકાશ જોયા કરે ને જોતા જોતા એને એક કક્ષાએ પહોંચ્યો. નહીં એમ આપણે જેવું આ બાઇબલમાં જેવું માન્યું છે એવું આ બધું નથી, એનાથી કંઈક જુદું છે. હું હમણાં ઇટાલી ગયો હતો, 2 મહિના નહીં થયા હોય હજુ. ઇટાલીમાં એક ફ્લોરેન્સ કરીને નગર છે, તમારામાંથી ઘણા ખરા ગયા હશો. અને હું તમને ભલામણ કરું કે તમારે જો કલા જોવી હોય ને તો ફ્લોરેન્સ જજો. માઇકલ એન્જેલો એનું એ વતન.
એક બહુ મોટું વિશાળ ચર્ચ છે, અને વિશાળ ચર્ચની અંદર માઇકલ એન્જેલોની કબર છે. પોપના સાથે વિરોધ થયેલો, પોપના સાથે કલાકારને બહુ મોટો વિરોધ થયેલો. અને એના સામે એક બીજી કબર છે, એ કબર છે ગેલિલિયોની. અને ગેલિલિયો એક આવડો મોટો પથ્થરનો દડો લઈને બેઠો છે, એટલે પૃથ્વીનો દડો લઈને બેઠેલો છે, ગોળ દડો. એની કબર બનાવી છે. જે લોકોએ એને સતાવ્યો, જે લોકોએ એના ઉપર જુલમ કર્યા, એ લોકોને જ પાછળથી જ્ઞાન થયું કે એ વાત સાચી કહેતો હતો. એટલે એનું બહુમાન કરીને કબરમાં એનું સ્મારક બનાવ્યું. ચર્ચમાં, વિશાળ ચર્ચમાં એનું સ્મારક બનાવ્યું. એન્જેલોનું પણ સ્મારક બનાવ્યું. ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રજા સત્યને પચાવી ન શકતી હોય, પછી 25, 50, 100 વર્ષે પછી એને ભાન થાય કે ના, વાત તો સાચી હતી, પણ પછી પાછળથી ભાન થાય. એક બીજો પાદરી થયો, એ કબરમાંથી મળદું જ ઉપાડી લાવેલો, અને એ તો ઠંડો દેશ. પછી એના રૂમની અંદર એ મળદું રાખીને રાત્રે બધા પાદરીઓ સૂઈ જાય ત્યારે મીણબત્તીઓ સળગાવીને એ મળદાને ચીરે અને શરીરને જુએ, અને શરીરને જુએ, મેળવે, અને એને ખાતરી થઈ ગઈ કે આ ધર્મગ્રંથ કરતા વાસ્તવિકતા જુદી છે. ત્યાં સુધી ધર્મના દ્વારા એવું માનવામાં આવેલું કે શરીરને ચીરી શકાય નહીં. પછી પકડી ગયો. આજુબાજુ કોઈ રહેતો હોય ને મારા જેવો, એને કહ્યું કે આના ત્યાં રાત્રે કંઈક ખટખટ થાય છે. તપાસ કરી તો બધા મળદા ચીરેલા, હાથ પગ જુદા કરેલા બધા જોયા. આ શું? એને કહ્યું હું રિસર્ચ કરું છું અને બાઇબલ સાથે મળતું નથી આવતું. ખબર છે એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે એક લોખંડના થાંભલા સાથે એને બાંધી ચારે તરફ લાકડા મૂકીને એને સળગાવી દીધો. એ માણસને બાળી નાખ્યો. આવા તો કેટલાય થયા. પણ એ બધાના પરિણામ સ્વરૂપ શું થયું કે ચિંતન છે ને એ મુક્ત ચિંતન થઈ ગયું. જે ગ્રંથબદ્ધ ચિંતન હતું ને એ મુક્ત ચિંતન થઈ ગયું. અને મુક્ત ચિંતને શું કામ કર્યું? પછી એમણે કહ્યું સૂર્યનો નિર્ણય અમે અમારા ટેલિસ્કોપથી કરશું, તમારા ગ્રંથથી નથી કરવો. સમુદ્રનો નિર્ણય, પૃથ્વીનો નિર્ણય, પર્વતોનો નિર્ણય, ચંદ્રનો નિર્ણય, આકાશનો, એક બાબતનો નિર્ણય અમે પ્રયોગશાળાના દ્વારા કરશું. એટલે યુરોપનું આખું ચિંતન એ ગ્રંથમાં જે બંધાયેલું હતું એ સીધું પ્રયોગશાળામાં ગયું, અને પ્રયોગશાળાએ એને સુપર પ્રજા બનાવી દીધી. જો એનું ચિંતન પ્રયોગશાળામાં ન ગયું હોત તો તો આપણા કરતા પાછળ ના માની શકાય એવી માન્યતાઓ લઈને બેઠા હતા, હાસ્યાસ્પદ માન્યતાઓ લઈને બેઠા હતા. પણ એનું આખું ચિંતન ગ્રંથમાંથી નીકળીને પ્રયોગશાળામાં ગયું. એમ પ્રાચીન ભારતમાં તમે જોશો તો આ ચિંતનના 3 પ્રકાર છે. એક ગ્રંથબદ્ધ ચિંતન, પૂર્વ મીમાંસકો બિલકુલ ગ્રંથબદ્ધ ચિંતકો છે. એક વ્યક્તિબદ્ધ ચિંતન, અને ત્રીજું છે એ મુક્ત ચિંતન. વ્યક્તિબદ્ધ ચિંતન શું થયું એવું તમને કહું. દાખલા તરીકે બુદ્ધ અને મહાવીર, આ બંનેનું પ્રાથમિક ચિંતન મુક્ત ચિંતન છે. બુદ્ધે જે વિચારો રજૂ કર્યા, કોઈ ગ્રંથના આધારે રજૂ કર્યા, કોઈ પૂર્વ પુરુષના આધારે રજૂ કર્યા. તમે ઇતિહાસ જોજો, બુદ્ધે જે કંઈ પોતાની સમજણમાં આવી વાત એ પોતે રજૂ કરી. બુદ્ધે કદી પણ કોઈ ગ્રંથનું પ્રમાણ ના આપ્યું કે જો હું કહું છું એ આ ફલાણા ગ્રંથના આધારે કહું છું. એમ હું જે કહું છું એ ફલાણી વ્યક્તિના આધારે કહું છું, એમ વ્યક્તિનું પ્રમાણ આપ્યું. એમણે ગુરુ ઘણા કર્યા, એવું નહીં, ઘણા ગુરુ. સાંખ્યોની પાસે રહ્યા, આલામ કાલામની પાસે રહ્યા, બિહારમાં ઘણા મઠોમાં ઘણી જગ્યાએ વિચર્યા. જ્યારે એ પક્વાવસ્થાએ પહોંચ્યા, જેને સંબુદ્ધ કહેવામાં આવે, બોધ ગયાના પેલા વૃક્ષ નીચે, અને પછી જે ધર્મચક્રનું પ્રવર્તન કર્યું, એ પછી એમણે જે કંઈ કહ્યું એ માત્ર પોતાની વાત કરી. એટલા માટે એમણે વારંવાર એક શબ્દ વાપર્યો છે, જો આનંદ, હું કહું છું માટે માની નહીં લેવાનું, તને ગમે છે માટે માની નહીં લેવાનું, પણ તારે એને તર્કની કસોટીએ કસવાનું. જો એ સાચું લાગે, જો એ સાચું હોય તો જ માનવાનું. આવું ગાંધીજી લખ્યું છે ને? ગાંધીજી લખ્યું છે, ખબરદાર મારા વાક્યોને કોઈ પ્રમાણ ના માને.
પણ જો તમારે પ્રમાણ માનવા જ હોય તો પૂર્વના વાક્યોની જગ્યાએ ઉત્તરના વાક્યોને પ્રમાણ માનો. કારણ કે શરૂઆતની સ્થિતિમાં હું ઘડાતો ત્યારે મેં લખ્યું હોય એ, અને સંબુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય એટલે ઘડાયેલી અવસ્થા પ્રાપ્ત થાય, એ પછી જે લખ્યું હોય એ બંનેમાં ફરક રહેશે. અને ત્રીજી વાત પણ યાદ રાખજો, નોટ કરજો. સત્ય છે ને એ ગતિશીલ છે. જગત ગતિશીલ છે એટલે સત્ય પણ ગતિશીલ છે. જગતને અટકેલું જોયું તમે? આજે કઈ તારીખ? 8મી તારીખ ને? 8મી તારીખ છે. 8મી તારીખને તમે સ્ટોપ કરી શકો? બસ હવે 5-10 વર્ષ સુધી 8 જ તારીખ રહે અને રવિવાર જ રહે. 8મી તારીખને રવિવાર ખસવી ના જોઈએ. જગતને તમે સ્ટોપ ના કરી શકો, કારણ કે જગત ગતિશીલ છે. જો જગત ગતિશીલ છે તો જગતનું દિગ્દર્શન કરાવનાર સત્ય પણ ગતિશીલ છે. જો તમે એ સત્યને સ્ટોપ કરી દો તો જગત આગળ નીકળી જાય અને સત્ય પાછળ રહી જાય. ભારતમાં આ થયું છે. ભારતમાં જે વિસંવાદ થયો એનું કારણ આ છે કે જગત આગળ નીકળી ગયું અને સત્ય રહી ગયું પાછળ. અને હવે પાછળનું સત્ય આગળના જગતની અપેક્ષાઓ પૂરું કરી શકતો નથી. એક જ દાખલો તમને આપું. અમારે સંન્યાસીઓનો દાખલો આપો. અમારે સંન્યાસીઓ માટે એમ લખ્યું, ગામની બહાર રહેવું, ઝાડ નીચે રહેવું, કોઈ મકાનમાં ના રહેવું, 3 દિવસથી વધારે ના રહેવું, 5 ઘરની ભિક્ષા માગીને ખાવી, એ પણ પાણીમાં બોળીને ખાવી, એક જ ટાઈમ જમવું અને ત્રીજા દિવસે વિચરણ કરીને ચાલ્યા જવું, અને 75 વર્ષે સંન્યાસ લેવો. 75 વર્ષે સંન્યાસ. આ સત્ય થયું. એ સત્ય અહીં રહી ગયું, જગત નીકળી ગયું આગળ. હવે આ સત્ય આજે મેળવી શકાય એવું છે ખરું? કારણ કે જગતમાં ગતિશીલતા છે. વધારે કહીશ તો તમને ખ્યાલ આવશે. હવે તમારામાં જે 75 વર્ષની ઉંમરના જે બેઠા હોય એમણે આવો સંન્યાસ જેને લેવો હોય હાથ ઊંચા કરો. ચાલો ઝાડ નીચે મૂકી આવીએ તમને. હા, શું અમારી સંસ્કૃતિ! અરે ભાઈ, બરાબર એની ગતિ તમે નથી સમજી શકતા. કોઈ ટાઈમ હશે ત્યારની વાત બરાબર છે. આજે 75 વર્ષના ડોસાને ગામની બહાર એક ઝાડ નીચે મૂકી આવો, એને પગમાં હોય, દાંત પડી ગયા હોય, આંખે મોતિયો હોય, કશું દેખાતું ન હોય, 5 ઘરની ભિક્ષા લાવો, એ તાઢી થઈ ગઈ હોય, સૂકી હોય, લુખી હોય, એને ખવડાવો. હવે આ તો વગર મોતે મરવાનો કેવી રીતે? તમે એના ઉપર ક્રૂરતા કરી, તમે એના ઉપર દયા કરી કે એના ઉપર ક્રૂરતા કરી? 75 વર્ષની ઉંમરે એને સરસ મજાનું સુવાનું હોય, પંખો હોય, એર કન્ડિશનર હોય, શક્તિ પ્રમાણે સવાર થાય એટલે છોકરાની વહુ એને પોચો પોચો શીરો કરીને આપે એક ડીશમાં, લો બાપા ખાઓ. ચા પીતા હોય તો ચા આપે, બપોરે ખાવાનું આપે, જે એમને અનુકૂળ હોય, દવા હોય, ફલાણું હોય. એ બરાબર છે કે આ 75 વર્ષે ઝાડ નીચે જઈને બેસો. હવે જાઓ બીજી વાત. સત્ય છે ને એમાં પણ ગતિ જોઈએ. અને જો જગતની સાથે સત્ય ગતિ ના કરે અને સત્ય સ્ટોપ થાય તો વિસંવાદ થઈ જાય. વિસંવાદ થઈ જાય. એટલા માટે અમે જે આજના સંન્યાસી છીએ ને એ જૂના શાસ્ત્રો પ્રમાણે અમારું કશું મળતું નથી, અને કશું ન મળતું હોવા છતાં પણ તમે અમને સંન્યાસી માનો છો. માનો છો કે નથી માનતા? હું ગાડી રાખું છું, ગાડીમાં બેસીને આવ્યો, તમે જ ગાડી આપો છો. મહારાજ આ જૂની થઈ જોતી હોય તો કહેજો. કારણ શું છે? સત્ય આગળ ચાલ્યું છે. તમને એ ગાડી અખરતી નથી. આ જ ગાડી વાળો સંન્યાસી આજથી 2000 વર્ષ પહેલા જો થયો હોય ને રથ ઉપર બેસી અને ગામમાં ફરવા નીકળે તો લોકો એને સહન કરી શકે? લોકો એને સહન ન કરી શકે. કારણ કે જગત અને સત્ય બે સાથે ચાલતા હોય છે. જો તમે સત્ય, એવી જ તમારી વાત છે, એવી જ તમારી વાત છે. એક ટાઈમ હતો જ્યારે દીકરીના લગ્ન કે દીકરાના લગ્ન જે પોતાનો ગોર હોય ને એ કરી આવતો. નગર શેઠ હોય કે રાજા હોય કે કોઈ હોય, એક ગોર મહારાજ હવે અમારો છોકરો મોટો થયો, કન્યા હવે પરણાવા લાયક થઈ છે, કોઈ મૂર્તિઓ હોય તો જોજો. એટલે આ ગોર મહારાજ મૂર્તિઓ જોવાનું કામ કરતા, અને એ તમને વગર પૂછે પાછો
ચાંદલોય કરી આવે, રૂપિયો લઈ આવતા. પણ હજુ સુધી એવું સાંભળ્યું નથી ગોર મહારાજનો લીધેલો રૂપિયો કોઈએ પાછો આપ્યો. બરાબર, પરણી. અરે ગર્ભમાં છોકરા હોય ને લોકો લગ્ન કરી નાખતા, સગાઈ કરી નાખતા કે નહીં? આ ખેડૂત અહીંથી આવ્યો ખેતરમાં, પેલા ગામનો ખેડૂત અહીંયા આવ્યો, બેયની મૈત્રી થઈ અને બે પછી નક્કી કર્યું જો તારે છોકરો થાય ને મારી છોકરી થાય તો આપણે લગ્ન કબૂલ. અને પછી બેમાંથી એકને છોકરો થાય ને એકને છોકરી થાય, લગ્ન થઈ જતા, કશો વાંધો ના આવતો. કોઈ એમના દાંપત્યને તમે જુઓ તો આજના દાંપત્ય કરતા એ કઈ ખોટું નથી. પણ હવે ત્યારે આજે એ જ કરો, આજે એ કરી શકાય ખરું? કારણ કે જગતમાં ગતિ છે, અને જગતમાં ગતિ છે એટલે હવે તમે ગોર મહારાજની તો વાત જવા દો, તમે જાતે નક્કી કરી આવશો તો છોકરા કહી દેશે કે અમારે મંજૂર નથી. તમે પોતે નક્કી કર્યું હશે તો પણ એ કહી દેવાના કે અમને આ વાત મંજૂર, કારણ કે જગતમાં ગતિ છે. અને જગતમાં ગતિ છે તો જે તમારું સત્ય છે એમાં પણ ગતિ હોવી જ. વિસંવાદ થતો ક્યારે હોય છે કે જો જગતને સ્ટોપ કરી દો તો વાંધો નથી. જ્યાં જગત સ્ટોપ થઈ ગયું છે, આદિવાસી ક્ષેત્રોમાં જઈને જુઓ, પછાત ક્ષેત્રોમાં જઈને જુઓ, જગત સ્ટોપ થઈ ગયું છે. એટલે 100 વર્ષ પહેલા જે જીવન હતું એ જ જીવન આજે છે, કારણ કે એમનું જગત આગળ નથી વધ્યું. એમ આ ચિંતનના પ્રકાર છે. એટલે એક તો ગ્રંથબદ્ધ ચિંતન થયું, પછી બુદ્ધનું ચિંતન અને મહાવીર સ્વામીનું ચિંતન તમે જોશો તો એ મુક્ત ચિંતન છે. બુદ્ધ વિશે વધારે કહી શકાય. મહાવીર સ્વામી માટે એમ કહી શકાય કે એમના પૂર્વમાં તીર્થંકરો હતા. દાખલા તરીકે પાર્શ્વનાથ સ્વામી હતા, ફલાણા હતા, ઋષભદેવજી હતા, ફલાણા હતા, એટલે પરંપરાના ચિંતનમાં એ ચાલતા હતા એમ કહી શકાય. પણ બુદ્ધના પહેલા તો કોઈ નતું. એ તો મુક્ત ચિંતક હતા. મુક્ત ચિંતક હતા એટલે એમણે કહ્યું કે જો, અને એનું પરિણામ એ આવ્યું, બહુ સરળતા થઈ ગઈ. બુદ્ધને બહુ સરળતા થઈ ગઈ. એમણે આખો જે ધર્મ ઉભો કર્યો ને એ 3 પાયા ઉપર નોટ કરી લેજો: શીલ, સમાધિ અને પ્રજ્ઞા. આ 3 પાયા ઉપર આખો ધર્મ. એવી જ રીતે જૈનોએ પણ આ ત્રણેય છે ને, આ બંનેની આ ખાસિયત છે. શીલ તમારા વ્યક્તિગત જીવનની શુદ્ધિ, સમાધિ તમારી આંતરિક આધ્યાત્મિક પ્રગતિ, અને પ્રજ્ઞા તમારો બૌદ્ધિક વિકાસ. બાકી રહ્યું કશું? આ 3 ઉપર આખો ધર્મ ઉભો કરી દીધો. અને એ ત્રણેય તત્વો છે ને એના પ્રત્યક્ષ પરિણામ છે. હવે જે ગ્રંથબદ્ધ લોકો હતા એમને તો ગ્રંથમાં લખેલી વાતો મનાવવી હતી. એટલે અશ્વમેધ યજ્ઞ કરો, ગોમેધ યજ્ઞ કરો, ફલાણો યજ્ઞ કરો, ફલાણું આમ કરો, નારિયેળ અહીં મૂકો, ફૂલ અહીં મૂકો, ધરો અહીં મૂકો. એમને તો પૂર્વના ગ્રંથો જે હતા એ ગ્રંથો પ્રમાણે ચાલવાનું હતું. એટલે જેટલી સરળતાથી નવીનીકરણ બુદ્ધ કરી શક્યા એટલી સરળતાથી ગ્રંથબદ્ધ પરંપરામાં નવીનીકરણ થઈ શક્યું. તમારા વસ્ત્રમાં જે પહેલેથી સીવેલું એમાં થોડો ફેરફાર કરી શકાય. થીગડા આગા પાછા કરી શકાય, બાયો લાંબી ટૂંકી કરી શકાય. પણ એક માણસને તો કપડાનું નવી જ ડિઝાઇન બનાવવી છે. એ જે ધારે એવી ડિઝાઇનનું કપડું બનાવી શકે કે ના બનાવી શકે? ને પેલાને તો જે ડિઝાઇન છે એમાં જ કંઈક ફેરફાર કરવાનો. પણ પછી શું થયું? બુદ્ધના ઉત્તરવર્તી કાળનું જે ચિંતન એ વ્યક્તિબદ્ધ ચિંતન થઈ ગયું. મહાવીરના ઉત્તરકાળનું જે ચિંતન એ વ્યક્તિબદ્ધ ચિંતન થઈ ગયું. એટલે બુદ્ધ કે એ જ અમારે સત્ય. બુદ્ધે જાતે સત્ય શોધ્યું, પણ અનુયાયીઓ જાતે સત્યને શોધતા હતા. એ તો વ્યક્તિના શોધેલા સત્યને જડબે સલાક પકડી લેતા હોય છે. બુદ્ધે કહ્યું એ જ પ્રમાણ, પેલાએ કહ્યું વેદે કહ્યું એ પ્રમાણ, આમણે કહ્યું બુદ્ધે કહ્યું એ પ્રમાણ, આમણે કહ્યું મહાવીરે કહ્યું એ પ્રમાણ. કેમ કે સર્વજ્ઞ હતા, એ ભૂલ કરે છે. એ કદી ભૂલ કરે, અને એટલા માટે ચિંતન ફરી પાછું સ્ટોપ થઈ ગયું. ફરી પાછું ચિંતન, પહેલાનું જે ચિંતન હતું એ ગ્રંથબદ્ધ થયેલું હતું. ઉત્તરકાળમાં જે ચિંતન થયું એ વ્યક્તિબદ્ધ થયું. અને આ વ્યક્તિબદ્ધતા એટલી મોટી જબરજસ્ત ભારતમાં છે. એકવાર મારે નાસ્તિકોની સભામાં જવાનું થયું. તમને નવાઈ લાગશે, કંઈક એમની ભૂલ થઈ, કંઈક મારી ભૂલ થઈ. એમની ભૂલ શું થઈ કે આ મહારાજ તો ખુલ્લા વિચારો ધરાવે છે એટલે આપણને બંધ બેસતા આવી જશે. અને મારી ભૂલ શું થઈ કે હું એમને
હું એમ સમજો કે આ તો બધા બુદ્ધિવાદી છે ને હું એ બુદ્ધિવાદી છું, હું કઈ બુદ્ધિનો દુશ્મન તો નથી. પણ ગયા પછી ખબર પડી કે આ તો બુદ્ધિવાદી છે એટલું નહીં, પણ આ તો બિલકુલ નાસ્તિક છે. પણ હવે આવ્યા એટલે આવ્યા, હવે કઈ વચ્ચે પાછા જવાય તો નહીં. એક વાણિયા હતા અને ઉઘરાણી ગણીને પછી ઉઘરાણી કરવા રોજ જાય. એમાં મુસ્લિમોનું મોહરમ ચાલે. મોહરમ પેલું નહીં, તાજિયા કંઈક હોય ને, તાજિયા. એક મિયા પાસે કઈ ઉઘરાણી હશે, એ માગવા ગયેલા અને પેલો બરાબર ફોર્મમાં આવેલો જનૂનમાં, એટલે એને કહ્યું કે બનીએ માંગને આવી ઉઘરાણી કરીને આવ્યા, ચાલ મારી સાથે જાપસેલ કૂટ એમ. એટલે એને વિચાર કર્યો કે હવે જાપસેલ કૂટ્યા વિના છૂટકો નથી, કારણ કે આ તો જનૂને ચઢેલો માણસ છે, કંઈક પાછું આગુ પાછું કરી નાખે. હવે એને જે એ વખતે જાપસેલ પેલી આમ નથી કરે, એ કુટી કઈ ઈચ્છાપૂર્વક નહીં આવી. રાણાભાઈ મને તમારું પ્રવચન થયું, મેં મંગલાચરણમાં ઈશ્વરનું સ્મરણ કર્યું, એટલે બધા ખળભળાટ કરવા માંડ્યો કે આપણે નાસ્તિકોના ત્યાં ઈશ્વરનું ચિંતન કેવી રીતે. પછી મેં સ્પષ્ટીકરણ કર્યું, તમારી ભૂલ થઈ છે મને ઓળખવામાં, અને મારી ભૂલ થઈ છે તમને ઓળખવામાં. પણ હવે હું આવ્યો જ છું તો હું તમારી સારંગી વગાડીને નહીં જાઉં, તમારા જે દોષો છે એ બતાવીને જઈશ. પછી મેં એમ મારી રીતે એમને સમજાય વાત કરવાનો પ્રયત્ન કર્યો કે એકલી બુદ્ધિથી જીવનનો કદી નિર્ણય થઈ શકે છે. બુદ્ધિ જરૂરી છે, પણ બુદ્ધિની સાથે હૃદય પણ જરૂરી છે. તમને તમારા કદરૂપા છોકરા ઉપર જેટલો પ્રેમ થાય છે, પડોશીના રૂપાળા છોકરા ઉપર એટલો પ્રેમ કેમ નથી થતો? દ્રવ્યની દૃષ્ટિએ, પદાર્થની દૃષ્ટિએ તો પડોશીનું છોકરું વધારે રૂપાળું છે. એના માથા ઉપર હાથ ફેરવતી વખતે જે વાલ છૂટવું જોઈએ એ કેમ નથી છૂટતું? અને તમારું છોકરું તો કદરૂપું છે, છતાં એ ખોળામાં આવીને બેસે તો તમને કેમ વાલ છૂટે છે? બોલો, બુદ્ધિથી શું જવાબ આપશો? એક માણસ પીરસે છે, રસોઈ એની એ છે, પણ પીરસનારની સાથે તમારી મીઠી લાગણી છે, તે વસ્તુ તમને બહુ ભાવે છે, અને એની એ વસ્તુ તમારો દુશ્મન પીરસવા આવે તો કેમ નથી ભાવતી? દૂધપાક એનો એ જ છે, પણ દુશ્મન પીરસવા આવે તો નહીં 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 નહીં, આ વાટકી નહીં જોઈએ. એમાં શું પેસી ગયું છે? પછી વાત પૂરી થઈ. બસ આનું નામ જ વ્યક્તિબદ્ધ ચિંતન છે. જેમ જો તમે કાઉરની પાસેથી ઉત્તરો મેળવવા માંગતા હોય તો હું ગીતા પાસેથી મેળવું, એમાં મારું શું ભૂલ છે? તમારા ઉત્તરો તમારી પાસે તો નથી ને. અંતે તમારે કોઈ માણસની સાથે બદ્ધ થવું પડે છે ને. એ કાઉર ઉપરની તમારી શ્રદ્ધા છે, એટલે ગીતાને લખવું પડ્યું, યો યત શ્રદ્ધસ એવ સ. શ્રદ્ધા વિનાનો કોઈ માણસ હોતો જ નથી. નાસ્તિકને પણ કોઈને કોઈ જગ્યાએ શ્રદ્ધા રાખવી પડતી હોય છે, અને જ્યાં શ્રદ્ધા રાખે છે ત્યાં એ બદ્ધ થઈ જાય છે, અને એ બદ્ધતાનું નામ છે વ્યક્તિબદ્ધતા. તો આવી રીતે બુદ્ધનું ચિંતન મુક્ત ચિંતન છે, પણ બુદ્ધના ઉત્તરકાળમાં થયેલું ચિંતન પછી વ્યક્તિબદ્ધ ચિંતન છે, અને વ્યક્તિબદ્ધ ચિંતન છે એટલે એ ચિંતન સ્ટોપ થઈ. દુનિયા આગળ નીકળી ગઈ, ચિંતન અટકી ગયું, કારણ કે વ્યક્તિબદ્ધ હતું. અને યુરોપનું ચિંતન પ્રયોગશાળામાં ગયું એટલે એ મુક્ત ચિંતન રહ્યું, અને મુક્ત ચિંતન રહ્યું એટલે સ્ટોપ ના થયું. એટલે આજે પણ તમારે કોરોનરી બાયપાસ કરાવવી હશે, કિડની બદલાવવી હશે, કે એવું જ કંઈક બીજું કંઈક કરાવવું હશે તો આ પશ્ચિમનો આશરો લેવો પડશે. આપણે માત્ર આયુર્વેદની વાત કરશું કે ધન્વંતરીની વાત કરશું. આયુર્વેદમાં જવાનું થયેલું મારે સંમેલનમાં 6-12 મહિના પહેલા. એક બહુ મોટા વૈદ્યરાજ, અને બહુ મોટા વૈદ્યરાજે બહુ જનૂનપૂર્વક આ વાતને સ્થાપિત કરી, ભગવાન ધન્વંતરીએ 333 દવાઓ મૂકી છે, શોધી છે. 34મી કોઈ દવા જ નથી, બધા રોગો એમાં આવી જાય. મને આયુર્વેદમાં માન છે. હું પોતે જરૂર પડે તો મોટા ભાગે આયુર્વેદની જ દવા કરું, ના છૂટકે એલોપેથીની દવા કરું. મને એના ઉપર માન છે, પણ હું એની સીમા પણ સમજુ. હું એને અસીમ નથી. મેં એમને કહ્યું, ભાઈ ધન્વંતરી પ્રત્યે મને પણ પ્રેમ છે, શ્રદ્ધા છે, ચરક પ્રત્યે, સુશ્રુત પ્રત્યે, પણ ભલા થાઓ, કોઈને ભગવાન ના કહો, કોઈ માણસને ભગવાન ના કહો, કોઈ વ્યક્તિને ભગવાન ના કહો. એક વાર કોઈ માણસને તમે ભગવાન માની લેશો ને
પછી એની ભૂલ નહીં કાઢી શકો, અને ભૂલ નહીં કાઢી શકો વિકાસ નહીં. એટલે ભૂલ કઢાય તો આગળ જવાય. આ ઘડિયાળમાં કંઈક ભૂલ કાઢશો તો નવું ઘડિયાળ, નહીં તો તમારું લવણ ભાસ્કર છે ને એ ઇન્વર્ટર છે, એ દાદા આદમના જમાનાનું જે છે ફાકે. તમે એમાં નવું નહીં કરી શકો. જો તમારે એનો વિકાસ કરવો હોય તો ચરક ઉપર શ્રદ્ધા રાખો, સુશ્રુત ઉપર શ્રદ્ધા રાખો. પણ એ માણસ હતા, ઋષિ હતા. તમે એમાં ઉમેરો કરો, એમાં નવીનતા લાવો. તો આ અમેરિકા જાય દોડે છે, લોકો એને દોડવું ના પડે, અમેરિકા વાળાને અહીં દોડવું પડે, એવું તમે કંઈક કરો. નહીં તો તમે વ્યક્તિબદ્ધ થઈ જશો, અને વ્યક્તિબદ્ધ થયા, ગ્રંથબદ્ધ થયા, તમારું વિજ્ઞાન સ્ટોપ. મૂળ વાત ઉપર આવો. એટલે બ્રહ્મસૂત્રની જ્યારે રચના થઈ ત્યારે આ 3 પ્રકારની પ્રક્રિયા હતી. કહ્યું ને, એક તો ગ્રંથને સામે રાખીને ગ્રંથ પ્રમાણે ચાલનારા માણસો, એક મુક્ત રીતે વિચાર કરનારા માણસો, અને ત્રીજો એક વર્ગ હતો એ મુક્ત તો હતો પણ એમાં આધ્યાત્મિકતા નથી. બુદ્ધ આધ્યાત્મિક છે પણ ચારવાક આધ્યાત્મિક નથી. બુદ્ધમાં અને ચારવાકમાં આટલો એક મુદ્દાનો ભેદ છે, બહુ મુદ્દાનો ભેદ છે. પણ એટલું પણ યાદ રાખજો, ચારવાક છે એ આધ્યાત્મિક ન હોવા છતાં પણ અમાનવતાવાદી નથી. અમાનવતાવાદી નથી. એ તમને ચોરી કરવાનું નથી કહેતો, આ દેવું કરવાનું કે છે. અને દેવું ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, મદ્યમ પીવેત નથી કહેતો. ઋણમ કૃત્વા મદ્યમ પીવેત, સુરામ પીવેત એવું નથી કહેતો. ફરક શું છે અત્યારે ને ત્યાંના? અત્યારે શું છે કે ભાઈ આ ખેડૂતો દેવું લો, ચૂંટણી આવે એટલે માફ કરાવવાનું આંદોલન, નાદારી નોંધાવી દો, નાદારી નોંધાવી દો, માફ કરાવી દો. અત્યારે આ પ્રક્રિયા આવે. એટલે આ એક પ્રકારથી કોઈને કોઈ ચારવાકનું જ રૂપ થયું. પેલા એ શું કર્યું કે આવતા જન્મ છે જ નહીં. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ શરીર બળીને ખાક થઈ ગયું, વળી નવો જન્મ કેવો? અને નવો જન્મ જ નથી તો પછી કોઈનું આપવું ને લેવું ને એ બધું શાક? એ તો વાત જ ખોટી છે. અમે બધા લોકોને ડરાવીએ, હા બળદ થઈને ભરવું પડશે. આ રાતો બળદ છે ને, આ ધોળો બળદ છે ને, એ પેલા જન્મના બધા બેનદારો છે. એટલે આ ખેડૂતના ત્યાં આવ્યા, ખેડૂતના ત્યાં આવીને હળ ખેંચે છે, અને પેલો ખેડૂત આવડી પરોણાની હાર એને ગોંચે છે. આ તો બધું ગયા જન્મનું માગતું પૂરું કરવા માટે આવેલા. એટલે જો તમે કોઈનું દેવું કરશો, કોઈનું લઈને નહીં આપો, તો અંતે તમારે બળદ થઈને આ બધું પૂરું કરવું પડશે. પેલા એ કહ્યું ભાઈ બીજો જન્મ જ નથી, પછી વળી દેવું કેવું, દેવું ચૂકવવું કેવું ને. આ એક બીજી વાત યાદ રાખજો, વૈજ્ઞાનિકોનું ચિંતન અને ચારવાકના ચિંતનમાં એક મુદ્દાનો ભેદ છે. વૈજ્ઞાનિક છે ને એ પ્રયોગશાળામાં તત્વનું પૃથક્કરણ કરે છે અને પછી દુનિયા આગળ મૂકે છે. એટમનું વિખંડન કર્યું, અણુનું વિખંડન કર્યું, એ વૈજ્ઞાનિક કાર્ય હતું. એ વિખંડનમાંથી જે શક્તિ ઉત્પન્ન થઈ એનો એટમ બોમ્બ બનાવો એ રાજકીય કામ થયું, વૈજ્ઞાનિક નહીં. એ તો વિખંડન કર્યું. એક રાસાયણિક તત્વ છે, એ રાસાયણિક તત્વ છે એનું સંશોધન કરી અને જુદા જુદા રસાયણો બનાવ્યા, એ વૈજ્ઞાનિક કાર્ય છે. પણ એ રાસાયણિકના શસ્ત્રો બનાવીને કોઈના ઉપર નાખી એ રાજકીય કાર્ય છે. એટલે વૈજ્ઞાનિકનું સત્ય જે છે એ તો માત્ર પદાર્થને શોધી આપવું એ છે. ચારવાક પદાર્થને શોધવા ઉપર ભાર નથી મૂકતો. આ ફૂલનું પૃથક્કરણ કરો એના ઉપર ભાર નથી મૂકતો. એ ભાર શાના ઉપર મૂકે છે? ખાઓ પીવો મજા કરો. શું કામ માથાકૂટમાં પડ્યા છે? બસ જેટલું જીવો, જ્યાં સુધી જીવો, જો ભગવાને તમને આપ્યું હોય તો સારી રીતે ખાઓ પીવો ને મજા કરો. ભારત ઉપર એક બહુ મોટો આક્ષેપ છે અને આક્ષેપને સમજવા જેવો છે. ભારતમાં સુખભોગી જે દર્શનો છે ને એ બહુ થોડા થયા ચારવાક જેવા. બાકી મોટા ભાગના આધ્યાત્મિક દર્શનો સુખદ્રોહી થયા. એટલે પશ્ચિમની પ્રજા ભારત ઉપર એક બહુ મોટો આક્ષેપ મૂકે છે કે ભારતના મુખ્ય દર્શનો છે ને એ સુખદ્રોહી છે. હા, ચારવાક સુખરાગી છે. એ કહે છે લાડુ બનાયા ને, ખાઓ, વધારે તો આપજો અમને, ખાશું એમ. ના 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 ના, હું તો લાડુ નથી ખાતો, હું તો રોટલી ખાઉં છું, મગનું પાણી પીવું છું. અરે શું કામ પીવો છો? લાડવા ખાઓ ને.
આઈસ્ક્રીમ ખાઓ ને, ખાવા માટે છે ને. પેલો કે છે કે જે કંઈ તમને સુખ મળ્યું હોય, જે કંઈ તમારા માટે સુખની શક્યતા હોય, છેલ્લી ઘડી સુધી સુખ ભોગવો. અને એ પ્રક્રિયા ભારતમાં બહુ ફળી ફૂલી નહીં. પણ કઈ પ્રક્રિયા વધારે ફળી ફૂલી? સુખદ્રોહની, એટલે સુખ વિરોધ. એનું પરિણામ એ આવ્યું છે કે ભારતની પ્રજા સુખના ક્ષેત્રમાં જેટલી ઈર્ષાળુ છે ને, એટલી દુનિયાની કોઈ પ્રજા ઈર્ષાળુ નથી. તમે અમેરિકામાં એક મર્સિડીઝ ગાડી લઈ આવો, પડોશી જોઈને રાજી થશે, કહો મર્સિડીઝ લાવ્યા, તમને અભિનંદન આપે, રાજી. સારા કપડાં પહેરીને નીકળો, ખુશ થઈ જાય, રાજી થઈ જાય. સારું મકાન બનાવો, સારી વસ્તુ લાવો, રાજી થાય, તમારી પ્રતિષ્ઠા વધે. ભારતમાં મર્સિડીઝ તો જવા દો, મારુતિએ જવા દો, કોઈ સેક્સ. તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું સ્નાન પૂજા ને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે, શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે, શું થયું વાળ લોચન કીધે, શું થયું તપને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે, શું થયું તિલકને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગ જલપાન કીધે, શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રાગને રંગ જાણે, શું થયું ખટ દર્શન સેવ્યા થકી, શું થયું વર્ણના ભેદ આણે. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મા રામ પરિબ્રહ્મ જોયો, ભણે નરસૈયો કે તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો.